બે-ત્રણ દીમાં હું કહેતી હતી આજકાલ તમે કરતા બે-ત્રણ દીમાં કંઈક વિડીયો અપલોડ કરશે એકાદો. બધા મિત્રો હાલો જમરૂખ ખાવા હોય એવું જો કે મસ્ત એક આ ફૂલ છે એક અહીંયા ફૂલ છે એવડે જો બધા કપડા ધોવે છે અહીંયા વાહ કેટલા દાંત આવે એને કા તો બહુ જ દાંત આવે. હેલો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. સેઝલ ફેમિલી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજમાં તમે પહેલો વિડીયો ઉતાર્યો છે. મને વિડીયો ઉતારતા જે આવડતું નહોતું. અમારી ચેનલ કે દિવસની બની ગઈ હતી પણ સામજીભાઈને સમય નહોતો મળતો એ માટે વિડીયો લેટ હતો. અમારી ચેનલમાં થોડુંક ઓલું હતું કે સામજીભાઈ નવીરા નહોતા એ માટે અમે વિડીયો ન મૂક્યા કે બધા મિત્રોને સોરી. બધા મિત્રો ફૂલ મને સપોર્ટ કરજો. તમારા આવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકશે તો બધા મિત્રો વિડીયો બનાવજો બિના રહેજો અમારા વિડીયોમાં. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મને જે બોલતા હરખું આવડતું નથી બધા મિત્રો વિડીયો બિના રહેજો. ફેમિલી સૌથી પહેલા હું મારો બગીચો તમને બધાને બતાવી દઉં. તો અમારે કેળું છે, આંબા છે, સીતાફળી છે, શેરડી છે, દાયડમડી પણ છે. તમે હાલો તમને બધા બગીચો બતાવી દઉં. અમારા આંબાને છે ને મોર પણ મસ્ત મસ્તીને આવી જશે ને કેરી 2-3-4-5 જમણમાં બેસી જશે કેરીઓ. ફેમિલી મારી પાસે તમને બતાતા હશે પોપિયા. 2 પોપિયામાં મસ્ત પોપિયા આવી જશે. કેવા મસ્તીના પોપિયા છે ફેમિલી. મસ્ત મોટું પોપિયું પાકી ગયું છે. હું તોડવા સીડી છું પણ વળતી અંબાતું નથી. અંબાતું નથી. થોડો હું થોડીક નાની પડું મોટી થઈ જાય પછી અંબાઈ જાય. મોટા પોપિયા અમારે આંબા લેવાના છે. મસ્ત એક પોપી પાકી ગયું છે આ બાજુ. ફેમિલી મેં મારો થોડો ઘણો તમને બગીચો બતાવ્યો છે. અમારા મમ્મી ને મારા પપ્પા જ્યાં છે ગામમાં મચ્છી વેચવા. અમારા સામજીભાઈ ભાઈ જ્યાં છે એના ફિશિંગ બોટે. એમાં લવજીભાઈની જેલા છે ફિશિંગ બોટ લઈને ફિશિંગ કરવા ગયા છે. અને અમે નાનજી કાકાને ઓલે જઈએ. હવે નાનજી કાકાને શું કહેવા માગીએ હાલ આપણે નાનજી કાકાને ઓલે જઈને મળી. હું છે ને નાનજી કાકાને ઓલે અડું હાલી જાઉં છું. હું કામ કરે ને તમને બધાને બતાવશું. હું છે ને નાનજી કાકાને ઓલે હાલી જાઉં છું. કાજલ કાકીને ઓલે નંદુ માસીને બધા શું કામ કરે એમ. નંદુ માસી ઘરે પગી જશે. નંદુ માસી કંઈક કામ કરે છે તો ના બધાને બતાવું હું કામ કરે એ. જો નંદુ માસી શું કરે. નંદુ માસી જો કપડાં ધોવા મીડા છે. તમારે નંદુ માસી તમારે ક્યાંથી ચેનલ બનાવી? મેં તો બનાવી નાખી. જો મેં પહેલા વિડીયો આજ બનાવવાની છે ને તમારે. આપણે કાસુ કાકી ચેનલનું નામ સેઝલ ફેમિલી બ્લોગ. અમારે કાજલ કાકી ત્યાં કેવલ લઈ ઉભા છે. તમે કઈ કહેશો? અમે શું કે સેઝલબેન ચેનલ બનાવી છે તો સપોર્ટ કરજો બધા. અમારે કેવલભાઈને હુવરાવો છે પણ નાનસીબેનને ઈસકો ખાવાનો. મારા કાકા ગંબા દુકાને જલા હે. ઠીક. તમારે નંદુ માસીને ક્યાંથી ચેનલ બનાવી દેવી છે? નંદુ માસીની ચેનલ બનાવવાનું છે 2-3 દીમાં. 2-3 દીમાં હું કહેતી હતી આજકાલ તમે કરતા 2-3 દી 2-3 દીમાં કંઈક વિડીયો અપલોડ કરશે એકાદો. હા બાય બાય કીધે બધાને. બાય બાય કેવલ અહીંયા કીધે તો બાય બાય કીધે બાય બાય. અમારા નંદુ માસી નામ હાસું શું છે ખબર છે તમને? અમે તો નંદુ માસી કહીએ પણ એવડે નામ છે નંદની નામ છે એનું પણ અમે નંદુ માસી કહીએ. હરખું બોલતા ન આવડે એટલે એમ નંદુ માસી કહીએ. ને એવડે જો બધા કપડા ધોવે છે અહીંયા. વાહ કેટલા દાંત આવે એને કા તો બહુ જ દાંત આવે. તમે જલ્દી ચેનલ બનાવી નાખજો હો. બધાને કહી દે ને સપોર્ટ કરે. આમાં નંદુબેન ને સપોર્ટ કરજો માસીને. તો હાલો ઈવડે બધું કામ કરે છે કામ ને હું જાઉં છું મારા ઘરે. હું છે ને મારા દાદા પાસે પગી જઉં છું. મારા દાદા માં ગઢામાં શું કામ કરે તમને બધાને બતાવું. મારા દાદા તો ખાટલે બેઠા છે. અમારે જો દાદા અહીંયા બેઠા છે ખાટલે. હું જો ભક્તિ કરું ને એના નામ લઉં બધાને સંદેશા રૂપે જે કોઈને શીખવું હોય. આપણે દાદાના હવે આશીર્વાદ લઈ લઈએ. સુખી રહો ભગવાન તમને હરાવવાના. આપણે દાદાના આશીર્વાદ લઈને વિયાવા છીએ આપણા ઘરે. અમારા ઘરે વિયાવીશું મારા દાદાના આશીર્વાદ લઈ. ફેમિલી હું શીતલબેન જાય છે હવે તુર ઉતારવા જાય છે. શાક બનાવવાનું છે એ માટે તો અમે તુરમાં તુર છે વાયલો છે. આપણે હું ઉતારશું ખબર નથી. લાટ હોય છે વસ્તુ એવું આપણે ઉતારવાનું છે. તો આપણે આપણા ખેતરમાં પૂગી જશે. તો હાલો આપણે બમાર તમને બકાલું બતાવું. કેટલું બકાલું છે તમને બધાને બતાવી દઉં. જો આમાં તુર છે તમે જોઈ શકો. આપણે ચેનલ વટી જવાનું છે. શીતલબેન જો અહીંયા હાલ આવે છે. આપણે વટી જવાનું છે આ મારું ઓળું જો હાલો છે મસ્ત
આપણે વાલોળ આવી રીતના ઉતારવાની છે બધી. તો આપણે વાલોળ તોડવાની છે એમ મસ્ત મસ્ત. કેવી મસ્ત એક નંબર મિત્રો વાલોળ છે. બધા મિત્રો કોમેન્ટ કરીને કહેજો કેવી વાલોળ છે એમ. જો આમાં આ છોડવામાં પણ ઘણી બધી છે, તમે જોઈ શકો છો. એટલે મસ્ત મસ્ત વાલોળ છે. તો છે આમાં તો સાને બધાને બતાવું. ત્યાં ગુલાબ છે, તમે બધા કહેજો અમને. અમારે છે ને એક ગુલાબ હતું મસ્તીનું, કેવું છે ને ગુલાબ તમને બધાને બતાવું. મિત્રો તમે જોઈ શકો છો ગુલાબડી છે, મસ્ત મસ્ત ફૂલ આવી ગયેલા છે. તમે જો કે મસ્ત એક આ ફૂલ છે, એક અહીંયા ફૂલ છે, એક અહીંયા દોડવો છે. કે મસ્ત ફૂલ છે. કોમેન્ટ કરીને કહેજો કે કેવા ફૂલ છે. અમારે તો ફૂલ છે એમાં ડાર પાસે ફૂલ છેલ્લો છે. કેવા મસ્ત. હાલો વાળ તોડી બતાવું મિત્રો. મસ્ત મસ્ત તમે વાળ તોડી લીધી છે, તમે જુઓ. પણ આમાં પણ વાળ છે, આપણે તોડવાની છે. આપણી વાળ તોડી લીધી છે. આમાં બધે વાળના છોડવા છે. આમ આ બાજુ છે, આ બાજુ શીતલબેનની બધે તોડે છે. અમે વાળો ઉતારી લીધી છે. અને તમને એક વસ્તુ બતાવું હાલો. કે મસ્તની હેરડી છે. અહીંયા આપણે ઘરે હેરડી છે, અહીંયા પણ ખેતરમાં પણ હેરડી છે. આમ મસ્ત મસ્ત રીંગણા પણ આવેલા છે. એક નંબર રીંગણા છે આપણી વાડીના. મસ્તીના રીંગણા છે. આમ મસ્તીનો કેરો છે. આમ ને કે મસ્તીનો ડુંગળીનો કેરો છે, તમે જોઈ શકો છો. કે મસ્તીનો કેરો છે ડુંગળીનો. લસણ છે, પણ અડધું લસણ છે ને અડધી ડુંગળી છે. કે મસ્તીનો છે. ઈ પણ મેં ને શીતલબેન જ મહેનત કરીને સોંપ્યું હતું. અમારા ખેતરમાં પણ મસ્ત મસ્ત જમરૂખડી છે. કે મસ્તીનું જમરૂખ આવ્યું છે. બધા મિત્રો હાલો જમરૂખ ખાવા હોય જલ્દી આવજો. જમરૂખ ખાવા હોય તો જમરૂખ ઉલ્લી ન જાય પેલા. અમે વાલો ઉતાર લીધી છે ને આપણે જઈ ઘરે. ચાલો કુશાલભાઈ ડોલ લઈ લઉં. લાવો ફેમિલી મારા મમ્મીની મચ્છી વેચીનું એવા છે. તો હાલ મારા મમ્મી શું કામ કરે તમને બધાને બતાવું. મારા મમ્મી જાય કપડાં ધોવે છે. જય માતાજી, જય દ્વારકાધીશ. ગામમાં મચ્છી વેચવા ગયેલા હતા તમે? હા, મચ્છી વેચવા ગયેલા હતા. લેવીને આવજો. ખાટલે બેઠા છે, આપણે જોઈએ શું કામ કરે છે. અમારી ચેનલ તમને ગમે તો અમને લાઈક કરજો, શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો. મળશું બીજા બ્લોગ સાથે. બધા મિત્રોને જય માતાજી. બાય બાય.